નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મુકેશ રામોલિયા ડિજિટલ એજ્યુકેશનની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 10 સામાજિક વિજ્ઞાન પાઠ 6ની અંદર આજે આપણે પ્રશ્ન ભણવાનો છે. પ્રશ્ન નંબર 5, કુતુબ મિનાર વિશે નોંધ લખો. તો આ બાજુમાં ફોટોગ્રાફ્સ છે, એ કુતુબ મિનારનો ફોટોગ્રાફ્સ આપવામાં આવ્યો છે. અને વિદ્યાર્થી મિત્રો, તમે આ ચેનલમાં આજે નવા હો અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ખાસ સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલ બેલ આઇકોનને પ્રેસ કરજો અને અન્ય વિદ્યાર્થીઓને શેર કરવાનું ના ભૂલતા. તો જોઈએ કુતુબ મિનાર વિશે. તો કુતુબ મિનાર એ દિલ્હીમાં આવેલો છે. તે સલ્તનતકાલીન સ્થાપત્યનો શ્રેષ્ઠ નમૂનો છે. તે ભારતનું ભવ્ય અને ખ્યાતનામ ઐતિહાસિક સ્મારક છે. તો વિદ્યાર્થી મિત્રો, એ કુતુબ મિનાર દિલ્હીમાં આવેલો અને સલ્તનતકાલીન સ્થાપત્યનો શ્રેષ્ઠ નમૂના તરીકે એનું નામ આગળ પડતું છે. અને ભારતના ભવ્ય અને ખ્યાતનામ ઐતિહાસિક વારસાની અંદર જે સ્મારક છે એ કુતુબ મિનાર એ સ્મારકમાંનું એક છે. 12મી સદીના આ ભાગમાં દિલ્હીના જે ગુલામ વંશના પ્રથમ સુલતાન એવા કુતુબુદ્દીન ઐબકે કુતુબ મિનારનું બાંધકામ શરૂ કર્યું હતું. તો વિદ્યાર્થી મિત્રો, ખાસ પ્રશ્ન પૂછાઈ જાય કે કુતુબ મિનારનું બાંધકામ કઈ સદીમાં થયેલું છે? તો યાદ રાખવાનું 12મી સદીમાં. અને ગુલામ વંશના એવા કયા સુલતાન હતા કે જેમણે કુતુબ મિનારનું બાંધકામ કરાવ્યું હતું? તો ગુલામ વંશના પ્રથમ એવા સુલતાન હતા કુતુબુદ્દીન ઐબક, કે જેમણે પોતાના નામ પરથી જ કુતુબ મિનાર એ સ્થાપત્યનું સ્થાપના કરી હતી. કુતુબુદ્દીનનું આકસ્મિક અવસાન થતાં તેનો જે જમાઈ હતો અને ઉત્તરાધિકારી એવો સુલતાન ઇલ્તુમિશે તેનું બાંધકામ ઈસવીસન 1210માં પૂર્ણ કરાવ્યું હતું. તો અહીંયા પણ પ્રશ્ન એક આઈએમપી બને છે વિદ્યાર્થી મિત્રો, કે કુતુબુદ્દીનનું અવસાન થતાં જે બાંધકામ હતું એ અધૂરું રહી ગયું હતું અને એનો જમાઈ જે હતો એ એના પછી, એટલે કે કુતુબુદ્દીન ઐબક પછી એની ગાદીએ ઉત્તરાધિકારી તરીકે એનો જમાઈ આવે છે, જેનું નામ હતું સુલતાન ઇલ્તુમિશ. તો ઇલ્તુમિશે 1210 સુધીમાં કુતુબ મિનારનું બાંધકામ જે છે એ પૂર્ણ કરાવ્યું હતું. કુતુબ મિનાર જે છે એ 5 માળનો છે અને તેની ઊંચાઈ આશરે 72.5 મીટર છે. તો પરીક્ષામાં પૂછાઈ જાય કે કુતુબ મિનારની ઊંચાઈ કેટલી છે? તો 72.5 મીટર એમની ઊંચાઈ છે અને એ 5 માળનો છે. તે ભારતનો સૌથી ઊંચો સ્તંભ મિનારો છે. સ્તંભ એટલે કે થાંભલા ટાઈપનો જે હોય એને સ્તંભ કહેવામાં આવે. તો આમ જોવા જઈએ તો ભારતનો સૌથી ઊંચો જે સ્તંભમાં વાત કરીએ, મિનારામાં વાત કરીએ તો સૌથી ઊંચો કુતુબ મિનાર છે. અને આ ગગનચુંબી ઇમારતના બાંધકામમાં ગોળ, લાલ પથ્થર અને આરસ પહાણનો ઉપયોગ થયેલો છે. એટલે કે ગોળ, લાલ પથ્થરનો, ખાસ કરીને આરસ પહાણ પથ્થરનો એ સમયમાં ઉપયોગ થયેલો. અને વિદ્યાર્થી મિત્રો, એ સમયમાં આરસ પહાણ જે પથ્થર છે એ ખૂબ જ કિંમતી અને મોંઘો પ્રમાણમાં હતો. તો એ બાંધકામ ખરેખર અજોડ ગણવામાં આવે છે. અને ખાસ વાત કરીએ તો તેનો જે ભૂતળનો જે ઘેરાવો છે એ 13.75 મીટર છે. ભૂતળ એટલે નીચેની જે જમીન હોય એ નીચેની જમીનનો જે ઘેરાવો છે એ કેટલો છે? તો કે 13.75 મીટર છે. જેમ જેમ તમે ઊંચાઈ ઉપર જતા જાઓ છો તેમ તેમ એનો ઘેરાવો એટલે કે 2.75 મીટર જેટલો થઈ જાય છે. એટલે ઉપરની તરફ તમે જેમ ઊંચા જાઓ તેમ તેમ એનો ઘેરાવો જે છે એ પતલો પડતો જાય છે. એટલે ઉપરની તરફ 2.75 મીટર છે, જ્યારે નીચેની તરફ 13.75 મીટર છે. અને જે કુતુબ મિનાર છે એની અંદર ખાસ કુરાનની આયતો કંડારવામાં આવી છે. જેમાં આપણે હિન્દુ ધર્મની અંદર આપણે કહીએ કે ગીતાના જે શ્લોકો હોય, બરાબર, ભગવદ્ ગીતાના જે શ્લોકો હોય એમ કંડારવામાં આવ્યા હોય, તો એવી જ રીતે અહીંયા જે કુરાનની જે આયાતો હોય છે એના જે પંક્તિઓ કે મતલબમાં એનું જે કાંઈ સાહિત્ય હોય એ કંડારવામાં આવેલું છે. આમ કુતુબ મિનાર તેના રચના કૌશલ્યને લીધે વિશ્વના શ્રેષ્ઠ મિનારાઓમાં સ્થાન પામ્યું છે. ભારતની અંદર આપણે વાત કરવા જઈએ તો વિદ્યાર્થી મિત્રો, ભારતના સ્થાપત્ય કલાની અંદર અલગ અલગ નમૂનાઓ આપણે જોઈએ છીએ. એમાં ખાસ કુતુબ મિનારનું જે રચના અને જે કૌશલ્ય છે એ ખરેખર વિશ્વની ધરોહર સમાન એ ભારતની અંદર અન્ય મિનારાઓની જેમ પોતાનું સ્થાન અને આગવું સ્થાન ધરાવે છે. આમ
એની જે શિલ્પકલા છે, એનું જે કોતરણી કામ છે, અથવા તો જે કાંઈ ઊંચાઈની દ્રષ્ટિએ સૌથી ઊંચો મિનારો ગણવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયો લેક્ચરની અંદર આપણે અહીં સુધી રાખીશું. આગળના વિડીયો લેક્ચર જોવા માટે ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો રજા આપશો. જય હિન્દ, જય ભારત.